તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? હવે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજે બહુ જ સ્પેશિયલ ડે છે બિકોઝ મારી બહેનની સગાઈ છે. મતલબ મારી સગીવાળી બહેન એટલે સૃષ્ટિ નહીં, મારી સગા માસીની છોકરી તન્વીની સગાઈ છે. અને મતલબ ગોરધાણા છે અમારા લોકોની જેમ જ. અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે વાગવામાં થયા છે 8 વાગ્યા છે. એટલે અમે લોકો લેટ ઘણા બધા છીએ. 9:30 તો ત્યાં મુહૂર્ત છે ને અમારા લોકોને ત્યાં જઈને રેડી થવાનું છે, બધું છે. તો ફટાફટ જઈએ એકદમ 180 ની સ્પીડમાં. તો ગાઈઝ અમારા રિક્ષાવાળો આવી ગયો છે. આજે આદિ રિક્ષા ચલાવે છે. ખબર નહીં અમે લોકો નડિયાદ પહોંચીશું કે વાહ મિત્ર, કઈ નહીં આપણને રિક્ષા આવડે છે એવું કઈ નહીં. બરાબર. એક્ટિવા ચલાવે તો રિક્ષા ચલાવે પણ થોડું જજમેન્ટ પહોળું રાખવું પડે. મમ્મી, તને કેવું લાગે છે તમારો જમાઈ રિક્ષા વાળો છે? સારું લાગે છે. હા, સારું લાગે છે. આ રિક્ષા ઈઝી જ છે, આમાં કઈ હે નહીં જાણ. કશું નહીં, આ તો થોડી સર્વિસમાં આગળ નહીં તો તને રમકડા જેવી લાગે. તો ગાઈઝ કેટલા વાગ્યા? ઓ માય ગોડ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:20 અને હવે માસા નીકળે છે બિચારા, કારણ કે અમે લોકો લેટ પડી ગયા તો અમારા લોકોને રેડી પણ થવાનું હતું. અને હું અને આદિ અત્યારે જઈ રહ્યા છીએ એક્ટિવા પર. ઓહો, કેવા લાગે છે ગાઈસ, કમેન્ટ કરી દેજો. અમારી સગાઈ હોય ને એવું લાગે. સાચે તો બહુ ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા. રેડી ક્યારના રેડી? એમ તો ક્યારના આવી ગયા છે. હવે તો મને પાણીથી બીક લાગે છે. હવે તો ના જ જો. આ તો બહુ ઊંડો છે. ઓ માં, 7 ફીટ હા, અહીંથી તો ભાઈ કોઈ ચાન્સ જ નહીં. નાખી દઉં તમને. પૂજા આટલા બિલકુલ નહીં. ઊંડામાં. ના ગાઈઝ મારી બેન રેડી થઈને આવી ગઈ છે. કેવું લાગે છે તમારી છોકરીની સગાઈમાં લેટ થઈને? તારા મારા લીધે લેટ થયા છે અમે. તમારા લીધે નહીં, તમે મોડા આવ્યા છે ને અમે લેટ થયા ચાલુ છે. થઈ ગયું? ચાલુ થઈ ગયા ઉપર બધા. अच्छा चलो तो આપણે લેટ નથી ગાઈસ. લેટ તો हमारी फितरत में ही है, मतलब हमारी फैमिली. વગર અમારો કોઈ પ્રસંગ થાય. યસ, લેટ તો થવું જ જોઈએ. ખાલી અમારા ગોરધાણા સહી ટાઈમ પર થઈ ગયા હતા. એમાં બી હું પાર્લર થી તો લેટ જ આવી હતી. ક્વોલિટીના ચપ્પલ ના લેવાય. આજ તો મજામાં જ હશે. ફૂલ મજા. ઇન્ટ્રો લે છે. મસ્ત લાગે છે. કેવું લાગે છે તમારી છોકરીની સગાઈ? સરસ લાગે છે ને? વાહ, ક્યાં બાત. કેવું લાગે છે ભાઈ? તમારી ભાણી કહેવાય ને, ભાણી કે ભત્રીજી? કેવું લાગે છે? હા, ભાણી કહેવાય. ભાણીના સગાઈ છે, કેવું લાગે છે? મસ્ત છે, સારું કર્યું છે એની રીતે અને ગમ્યું. સરસ, ક્યાં બાત. બસ કે વાત ક્યાં બાત હે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે હવે વિધિ શરૂ થવા જઈ રહી છે. સો હું તમને બતાવું, બિકોઝ આ મોમેન્ટ્સ બધા લોકો માટે સ્પેશિયલ હોય છે, સ્પેશિયલી એ લોકો માટે, એ બંને માટે. તો હું તમને બતાવું, લેટ્સ સી, તમે લોકો જુઓ. કેવી છે તમારી ફિલિંગ આ મોમેન્ટ પર? બહુ જ મસ્ત. રડવાઈ? કેમ રડવાનું? કેમ આટલો સારો પ્રસંગ? એવું તો નહીં, બટ અનએક્સપેક્ટેડ. હા. ખુશીના આંસુ. ક્યાં વાત. સરસ સરસ. इश्क का ऐसा रोग लगा प्यारी लगे तेरी पैजनियां यादें ये रहने जगाए चाहत. બોલો. ના બોલાય. શું નામ? લાગે પાપ ના હજુ અરે બધું રેડી છે ને? બતાવી દઉં. બતાવો ને. કેવા કેવા ફોટા પાડે ને? તમને ખબર છે? જોયેલા છે? મને ખબર લાઈવ ટુ લાઈવ જોયેલા છે બેન. તો રહેવા દો. તો વાંધો નહીં. મને એમ તમને નહીં ખબર હોય. બધું ખબર છે, લાઈવ ટુ લાઈવ જોયેલું. શું નામ એનું? જાવેન્દ્ર? યાત્રી. જાવેન્દ્રી. न सका અચ્છા, પૈસાની ગણતરીઓ ચાલી રહી છે અત્યારે. આ તો કવર જ આખું ખોલ નાખ્યું છે. એટલે એવી રીતનું જ કવર છે. અનફોલ્ડેબલ કવર છે. એટલે હવે બસ એવું ના લગાવે, 200 રૂપિયા આવે. એ ઓકે.
એવું થોડું હોય અચ્છા હોય હા મેં કીધું બેમાં ગોળણા ના હોય ભાઈ મેં કીધું મને આપે એવું છે અમારું કવર ખાલી કવર જ છે ખાલી કવર જ છે ઉંમર તમારા માટે નહીં ઉંમર આ તો આની અંદર પૈસા પૈસા ભરવાના મેલીને આપી દે યાર અહીંયા ભણવા બેસી ગયા આમ તો ભણી કામિની બેન બોલાય કામિની તુકારે ના બોલાય હા મિસ્ત્રી લાગો ને માય ગોડ જો ખરા આમાં તો અક્ષર પૂજા હારા મારા કરે મારું જ્યારે અસાઇનમેન્ટ લખવા આપ્યું હતું ને મેં ત્યારે પૂજા અક્ષર તો બધી મને નતા ઉકલતા એટલા અક્ષર ખરાબ કર્યા હતા ત્યારે મમ્મી અનિલભાઈ અલી આ તો સ્કૂલ કુમાર મિસ્ત્રી મમ્મી તું તો જુઠ્ઠું બોલી ગઈ સર્ટિફિકેટ માં નામ કામિની બેન અનિલભાઈ નજર ચૂક ને માલ ગાયબ ખાના ભી મફત જાના ભી અલી મફત બંને પકડે ગયે તો કામિની ખાના ભી મફત પૂજા એના આદિ ના હોય પૂજું આદિ એની પૂજા હોય સોરી બકા સોરી ચલો તારું શું ના આવે પેલા એ થોડી આવે એ ના આવે ભાઈ આવું ચાલે થોડું યાર આવું ના ચાલે પેલા મને લખવું પડે તારે બિલકુલ નહીં ગાઈસ જે મોટું હોય ને એનું પેલા નામ આવે મોટું કોણ છે એક મિનિટ શાંતિ રાખ એમાં એવું છે ને ગાઈસ કે છે ને દરેક વસ્તુમાં એને આદિની પૂજા બી છે ને ભલે મેં જ આ હેશટેગ બનાવ્યું હતું આદિની પૂજા પણ એમાં બી આદિ આવે છે બરાબર હવે આદિ પેલા હોય કે પૂજા પેલા હોય પૂજા પહેલા હોય પૂજા પહેલા પૂજા હોય વ્યવહાર આ બાજુનો છે બરાબર એવું હોય સારું ચલો સમજી ગયો એટલે તારા બાજુના છે એટલે તારા સપોર્ટ લેવાના જ ભાઈ એવું નહીં તારા પ્રસંગ હોય ને તો ત્યારે પેલા તારું નામ આવે પછી પૂજાનું નામ એવું હોય હા ક્યાં વાત એવી રીતે Sorry, પૂજા, માફ ચેનલ કરી બી દેજો. ગાઈસ આના નામે છે તો મારે તો ઓ માય ગોડ એટલે મારો તો મોટો લોસ છે પણ હવે કઈ વાંધો નહીં લોસમાં ફાયદો તને કરાવી દઈશ થોડો તો પૈસા આપો જોઈ લે પૈસા ઉપર જ ડાયરેક્ટ ટકી જાય તારે દરેક વસ્તુ પૈસા ઉપર પૈસાથી જ જ છે ચાલે છે જોઈ લે એક નંબર શ્યોર શ્યોર ચલો અહીંયા પ્રસંગ ચાલુ થઈ ગયો છે ફરી પાછો धनी धनी धप धप म प म ग रे ग म प तुझको जो पाया मोहन माया कुछ અત્યારે અહીંયા કેક કટિંગ થઈ ગયું સોરી ગાઈઝ હું બતાવી ના શક્યો તમને તો ગાઈઝ અત્યારે જમવાનું થઈ ગયું છે અને અમે લોકો ફોટો શૂટ કરતા હતા તો હવે અમે લોકો શાંતિથી જમી લઈએ અને જમવામાં શું શું છે હું તમને કહું તો ચલો થોડું ધ્યાનથી ભાઈ બાકી મોબાઈલ થઈ જશે અહીંયા ભાઈ એને કહી દો ને યાર એ જો ને मम्मी तो इधर दाबड़ने लगे हैं स्प्रिंग रोड दाबड़ने लगे हैं किस कैसे अरे પણ શું ચીટલા ભરે જોયું મને ગાઈઝ હાથમાં ચીટલા ભરે જોઈ લો એના નખ જોઈ લો પૂજા જમવા માટે બેસી ગઈ છે કેવું રહ્યું બહુ જ મસ્ત રહ્યું હા મજા આવી ગઈ જેવું વિચાર્યું તો એવું જ થયું કે એનાથી વધારે સારું એનાથી વધારે સારું થઈ ગયું ને ફાઇનલી સરસ સરસ કોંગ્રેચ્યુલેશન ફરી એકવાર મને ઇધર જમ કે સુવડાવી લીધા હે કુકી કોઈ ગઈ ના આવ ખબર નહીં તો ગાઈસ અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ કુમારની કારમાં હવે થયું છે એવું ને કે અમારી એક્ટિવા અહીંયા છે મમ્મી પપ્પા લોકો જતા રહ્યા છે અને એક્ટિવાની ચાવી ત્યાં છે હવે શું કરવાનું રિક્ષા અહીંયા છે તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ અમારા જે કુમાર છે જેમના અત્યારે ગોરધાણા થયા એમની આ હોટેલ છે મારુતિ રેસ્ટોરન્ટ અને આ છે હા એ બ્લોગમાં આવી ગઈ છે ઓકે હાય હવેથી વિડીયોમાં આ પણ દેખાતા રહેશે બરાબર છે એમની આ ક્યાં આવેલી છે તમારી આ? આપણે કોકરાન મંદિરની સામે ફાર્મસી કોલેજ નડિયાદ નડિયાદ મારુતિ પબ પછી આ મારુતિ ટી એન્ડ જનરલ સ્ટોર અને મારુતિ ચાઇનીઝ અને પંજાબી યસ આખે આખું એમનું છે પોતાનું અને બીજું ઘણું બધું છે તો એન્ટ્રો થતો રહેશે હવે ધીરે ધીરે તો કંઈ નહીં જે લોકો નડિયાદમાં છે એ લોકો અહીંયા જરૂરથી આવજો એકવાર ટ્રાય કરજો અને જરૂરથી કહેજો કે અહીંયાનું ફૂડ કેવું છે હા ગાઈઝ હવે તો અમે લોકો ફ્રીમાં ખાઈ શકીશું નહીં આ તો રોજ ખાય છે આ તું લે ને આ બધું મન ના લઈશ અરે ભાઈ ઓય લેવા પડે આજે તો આજે તો લેવું પડે તો બધો કાર્યક્રમ પતી ગયો છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ બાય એ હે બધા પાછા લુક પકડી ગયો હવે ચલો આવજો ચલો આવજો આવજો બાય 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 યસ શ્યોર ચલો મળીએ ચલો બાય ઓહો તમે આગળ બેહવાના ઓળખતા નહીં ને અહીંયા કોઈ તમને તો ઓળખતા હશે ને બધા જવા દો ડોહીમાન જવા દો ના ના એ તો કઈ નહીં કરે
એનું નામ કુકી છે, કુકી. કુકી. ઓળખ્યા હા ઓળખ્યા જમેરાજ ઓળખી ગયા. જમેરાજ તમને કેવું લાગે છે? ખૂબ ખૂબ સરસ લાગી રહ્યું છે તમારા આટલો માન. ઓહ ના ના, સુદામાન ઝૂંપડી કઈ નહીં, બંગલા બની જાય તમારે. સરસ લાગ્યું, તમે આટલું માનપાન આપો છો અમને. અરે મને ઓળખો છો ને? અરે વારી એટલે બાબા બધાનું કૃષ્ણ કૃષ્ણ. હાલો. હવે આપણું અત્યારે બધા લોચા જ છે હવે એમાં કંઈ મજા નથી કરતી. ઘરના મોણા એને આપે ને ઘરનો છોકરો એને આપે. બહાર જો અને બીજે કોઈ જગ્યાએ એને લફડું હોય કે પ્રેમ હોય તો 1000 રૂપિયા મૂકી આવે મારા બેટો, પણ તો આ માને 50 રૂપિયા કે 100 રૂપિયા સાધના ના આપે. આ સ્થિતિ છે બાપા, એટલે જ હું કહું છું કે આ બધા લોચા છે. તેની ઉંમર સરખી છે મારી ને મોદી સાહેબ, હા, તેની ઉંમર સરખી છે. મોદી તો કેટલું હા. સરસ કામ કરે. મને 74 થયા. હા. હા મને 74 વર્ષ થયા, એમને 74 છે. આને કંઈક શીખવાડો ને, કોને બોડી વોડી બનાવી. કેટલા વર્ષ થયા? 23. એવી જ છે. હા તો એમાં શું શીખો? તમારે તો શાળાઓ નહીં હોય, શાળાઓ નહીં હોતી. અખાડા બખાડા નહીં હોય, ના એવું કઈ. એવી સંસ્થામાં જોડે જવાનું, તો બધું શીખવા મળે. અખાડો હોય ને બધું હમણાં થોડી નહીં આપણું મોટા થોડી નહીં આવવાના. ના બતાવ્યું. નહીં આવે. એટલે અમદાવાદ બધું ક્યાં શાખાઓ બધી અડો અહીંયા. એ બરાબર છે બધું. અહીંયા અડો. ના એ બધું એક જ છે બધું. અલા અડો ને. અરે ના બાપા ના ના અડાય. તમે ગમે તેમ કરો, અહીંયા તો અડો. કશું કોઈ જગ્યાએ નહીં. તમારી બોડી બતાવો જરા. તમારી બોડી બતાવો. ના નહીં બોલવા. હવે બતાવો ને. હવે શું હવાઈ જા અરે બતાવો ને. પણ નથી હવે કશું નથી હવે શું હોય એમાં આમ બતાવો અહીંયા. આમાં વિડિયો. લો ઓહ હવે કશું નહીં આમાં. ભાઈ ડોલા. આ કેવો છે? કોણ હા. કેમ છે? તો હારા જ છે ને? કેવું ખોટા છે બાપા? વાંધો નથી ને કઈ ને કે. વાંધો નથી ને. એવું કશું નહીં, બધું વાંધો આવે તમારે. પણ એટલું ખરું કે એમની કયા પ્રમાણમાં રહેજો. હા બરાબર. કયા પ્રમાણમાં રહેજો તો કેળાવશે. બાકી બાકી ઈશ્વર છે. હા શું કીધું? બાકી બધું નકામું છે. હા પણ તારા આખી તારી લાઈફ કે બોલો શું કેવું છે? સાચી વાત છે. હવે એવું ના રહ્યું હોય. હવે બેવનું સાંભળવાનું. ના એવું ના હોય. અચ્છા, નહીં યાર. લાયા સપોર્ટ તો પછી મારો. તમે જીવનની અંદર થોડ ઠેસ ખાસો એમ જરાય પૂરું નહીં. એવું? હા બાપુ આપણા સપોર્ટ તમે આપી દઉં છું તમને. આ શંકર ભગવાનને ઉઠ્યું, શંકર ભગવાનને ઉઠ્યું. ગીરી બાપુ તમારે બાજુમાં છે. પાર્વતીના બાપાના ઘેર હવન હતો, બરોબર છે. હવે એ એમ કે હું જવું મારા બાપાને ઘેર હવનમાં. તો ભગવાને એમ કીધું, કારણ કે સામેવાળાની કંકોત્રી આવી નથી. કારણ કે હરાને જમાઈ ગમતા નતા, ઓહો. એટલે એમને કંકોત્રી આપી નથી. હા તોય આ એમ કે છે, એટલે ભગવાને એમ કીધું કે આમંત્રણ વગર ન જવાય. બરાબર. તો કે ઉપરથી ચડી શું કે છે ખબર? તમારે ના આવતું પણ મને તો જવા દો. તો છેવટે ભગવાને નંદીને તૈયારી વિચાર મૂક્યા. ભગવાનને ખબર હતી કે હવે પાછી નહીં આવે. હા, સમજી તો ગયેલા. કેવો ફટકો આવ્યો? કેવા ના કયા બોલ્યું તો કેવો ફટકો આવ્યો? કયા પ્રમાણમાં રહેજો ભાઈ. પણ એ જે એમને એક્ઝામ્પલ આપ્યું ને એ બરાબર છે, પણ આ તો ભાઈ ખોટું જ છે. કયા પ્રમાણમાં રહેવું એ પડે. એક્ઝામ્પલ સત્યુગનું હતું. હા, અત્યારે કળિયુગ છે. કળિયુગ છે. આપણે એટલે અહીંયા આ આ વસ્તુ ચાલે જ એક્ઝામ્પલ નહીં. અમલ થાય નહીં. એટલે એ પણ એ અને કળિયુગમાં જ બીજું, રહી ને. તો એ પણ લોકો કહે પ્રમાણે કરવું પડે, એવું હોય તો તમને મેળ પડે. તો આ જો તો જ મેળ પડે ભાઈ, બાકી ના પડે. આ તો હું મારું. હે આ હકડો ના રહે તો હું એને મારું છું. મારે ના મરાય. વીચકા ભરે, વીચકા કોઈ ભરે. સત્તા નહીં તમે પાસે. કોઈ સત્તા જ નહીં તમારી માં મારવા. હવે કોઈ સત્તા નથી. હવે ખોટું નહીં કહેતો, તને હાથું કહું છું.
તમારે પડોશમાં બેહવા જવું હોય ને તો એમને રજા લેવી પડે. સમજ્યા? એ કહે કે જાઓ તો બેહાય તમારી. બાકી ના બેહાય. આજથી બધું ફોલો થવું આ જોઈએ. આખી વસ્તુ છે. 100%. આઈ એગ્રી. બે જા બરાબર બે જા હું કઈ એમને એ નથી કરતો. હું તો હકીકત સાચી કહું છું તમને. સાચી એગ્રી કે ને પ્રેમથી માંગે લેવાનું. નતર જો મારે પેલા કેવું ઝઘડો થાય મને એકબીજાની બોલજો. વોટછોડ કરી લેવાની. શું કીધું? તમે એવું કરો બોલવામાં તો આ ભાઈ શાંત થઈ જાય. પાર્વતીની વાત અધૂરી રહી. અને આ ભાઈ કહેશે. આ ભાઈ ઉકળે તો તમારે શાંત થઈ કહેશે. જવાનું. 100%. એ તો એમ જ કરીએ છીએ અમે તો થાય જ હવે. એ જ થાય, બીજું કશું થાય નહીં. તો અરે ના માનો તો પછી ટીપાન મળે એમાં જ્યારે જોઈએ જ નહીં. ના મળો તો ટીપા જ મળે પાછી. એટલે ટીપા મળે એમ. અમે ના માનીએ ને તો અમે એકબીજાને ટીપી નાખીએ કોણ? ના એવું ટીપા બીપાનું ખોટું છે. એ બધું આદિ માને તો સાચું પૂજા મારે તો એ તો ખોટું મને બહુ મારે. ના 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 હા હા આ બહુ મારે. પછી તો અમે ગતિ ન થવાય. જોઈ લે પતિની સામે જટિલ ના થવાય ક્યારે. સમજે? પટેલ છે તું પતિની સામે જટિલ ન થવાય ક્યારે. સમજે? આ તો મારે. કેમ આ બહેરા નાના કહેતા વચ્ચે કોણ વચ્ચે હમો તો શું કહેતા હતા બહેરા કોણ? કે વર વગરની રહે છે હા પણ ઘર વગરની ના રહે. શેની વગર હું હોરે વર પતિ વગર વગરની રહેજે પણ ઘર વગરની ના ના રહે રહી. અને કોઈ પાછી વગર ઘર થાય નહીં. ના થાય. એવું થોડી હોય ઘર તો થઈ જાય અત્યારે ના ના એટલે બધા ગયડાઓ આશીર્વાદ આપો છો તારા ત્યાં કે અમારા ત્યાં ગયડાઓ નહીં આશીર્વાદ આપે. એ જા બધું બેટા તારો જમવાનું ચૂડી હતું ચાંદલો ને અમર નતા રહેજે. માનતા, હમણાં. એટલે પતિ તારો અમર રહેશે ને તો તારા સાસરામાં તકલીફ નહીં આવે. બરાબર. નહીં તો જો પતિ નિયન તારે એકલું જીવન જીવવું હોય ને સાસરામાં તો તો ખોદા તકલીફ કઈ પડશે. જીવવું પડશે. તકલીફ પડે. હા એ તો શું. હા એટલે પણ ગઈઝ એ હું તમને કહી દઉં કે અત્યારે દાદા થોડાક પહેલાના વિચારવાળા છે એટલા માટે બાકી અત્યારની જનરેશનમાં આવું કઈ નથી possible. હા તું તાર મોઢે કહી દે હો ભાઈ હા હા ભાઈ હવે ખાલી પબ્લિક મસ્તી તો કરે. આમ હા ભાઈ આમને કીધું એવું નથી એ તો પહેલાના હસબન્ડ ને મારવાનો હક નથી અને સ્ત્રી બોલી ના શકે એવું પણ નથી જમાનામાં સ્ત્રીને મારવાનો હક તો નથી જ ને હા husband ને. એટલે એને નથી પણ જનરલી આપણા ઇન્ડિયામાં આવું છે. જગ્યાએ એવું થતું હોય છે કે છે ને છોકરાનું મતલબ પુરુષનું જ ચાલે ને તો એ એની ઉપર મારે ગમે તેવી ગાળો બોલે ઘરથી કાઢી મૂકે એવું બધું થતું હોય છે પણ આ વસ્તુ સારી મતલબ નથી. સારી તો નથી જે તો દેખાય જ છે એ આ વસ્તુ એ પોતાને વગર જીવન પુરુષ બી નહીં જાય. એ જે પોતાને પુરુષ સમજે ને કે ભાઈ હું પુરુષ છું હું મારી પત્નીને મારી શકું હું મારી પત્નીને ગાળો બોલી શકું ઘરેથી કાઢી મૂકી શકું તો તું ભાઈ સાચેમાં પુરુષ તો પહેલા છે જ નહીં એમ સ્ત્રી છે. એનો મતલબ હવે જોયું જોયું ને આવું કરે એમ. જોયું ને. એટલે પહેલાનો જે બૈરું ઝઘડતું હતું ને, બૈરું ઝઘડતું તમને જે વાગ્યું ના હોય ને જે અસર ના થાય ને એને પ્રેમ કહેવાય. સમજ્યા એને પ્રેમ કહેવાય. અને જો તમારી લાલ ચોળ કરી નાખ્યો ને તો એકાદ શું તારું તો ક્યારેક પ્રેમ જ નીકળે બાકી તો લાલચો નતા અમારે. એટલે કહેવાનું કે હળીમળીને રહે છે. હળી મળી હળી મળી. હા હળી મળીને જ રહીશું અમે તમાર દીકરી બહુ સારી છે. ભલે તમને ગમી ને હા. બસ પતી ગઈ વાત. બસ આપણે બીજું શું જોઈએ. બીજું આપણે શું જોઈએ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને તમે લોકો કમેન્ટ્સ કરજો. વિડીયો અપલોડ કર્યા પછી હું 1 કલાક જેવું કમેન્ટ્સ રીડ કરતો હોઉં છું. પછી હું જવાબ આપી શકું ના આપી શકું તો કમેન્ટ કરજો. 1 કલાકમાં જેટલે પણ કમેન્ટ્સ થશે એટલી બધાને હું રિપ્લાય આપીશ. તો ફટાફટ જાઓ કમેન્ટ્સ કરો. અને તમને કયો પાર્ટ દાદા જે બોલ્યા એમાંથી કયો પાર્ટ તમને સૌથી વધારે ફની લાગ્યો કમેન્ટ કરજો. બાય, લવ યુ, મહાદેવર. ડિયર પૂજા એન્ડ આદિ. ડિયર નહીં પ્રોમ પૂજી નાની અચ્છા હા સોરી. તો ગાઈઝ અત્યારે હવા આવે ને એટલે અવાજ ના આવે હટ ને ભાઈ અહીંયાથી કૂતરી નહીં